સપનાઓ સાકાર કરવા માટે ઊંઘવા કરતા સતત જાગવું પડે છે. ડોક્ટર અબ્દુલ કલામે કહ્યું હતું કે શિક્ષણ એક ખૂબ જ મહાન વ્યવસાય છે, જેને કોઈ વ્યક્તિનું પાત્ર, ક્ષમતા અને ભવિષ્યના આકાર આપી શકે છે. જો લોકો મને સૌથી સારા શિક્ષક તરીકે યાદ કરે છે, તો હું મારા માટે સૌથી મોટું સન્માન કરું છું. નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલ રામનગરમાં રહેતા રમેશચંદ્ર કુશવાહાને પરિવારમાં પત્ની અને 5 પુત્રીઓ છે, જેમાં સૌથી મોટી અંજલિ ઇન્ડિયન નેવીમાં પસંદગી પામતા પરિવારમાં ખુશી સમાતી નથી. માર્બલ કટિંગનું કામ કરતા પિતાની પુત્રી સરકારી નોકરીમાં પસંદગી પામતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. જે પરિવારમાં છેડા ભેગા કરી પરિવાર ચલાવાતું હોય, તેમાં પરિવારમાં દીકરી ભારતીય નેવી જેવી પ્રતિષ્ઠિત ક્ષમતા સંસ્થામાં પસંદગી પામતા માતા પિતા ગર્વ અનુભવી રહ્યા છે. અંજલિ કુશવાહાએ નાનપણથી જ ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાનું સપનું સેવ્યું હતું. રામનગરની પ્રાથમિક શાળામાંથી અંજલિએ પિતાને છાપરા ગામની શાળામાં પ્રવેશ મેળવવા પિતાને કહ્યું હતું, જેથી પિતાએ દીકરીની વાત માની છાપરા ગામની સરકારી શાળામાં એડમિશન લીધું હતું, જ્યાં તેણીએ મન લગાવ્યો અને અભ્યાસ કર્યો અને કોમર્સ સાથે 12 પાસ કર્યું. બીકોમ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મેળવવાની શરૂઆત કરી. નવસારીમાં છેલ્લા 20 વર્ષથી માર્બલ કટિંગનું કામ કરતા રમેશચંદ્ર કુશવાહા મૂળ યુપીના ચિત્રકૂટના રહેવાસી છે. પોતે ઓછું ભણતર મેળવ્યું હોવા છતાં પણ પુત્રીને ભણાવી અને તેને સતત પ્રોત્સાહન આપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન આપતા રહ્યા. પરિવારમાં પત્ની સાથે 5 પુત્રી છે, છતાં તમામને અભ્યાસ કરવાનું પ્રોત્સાહન આપતા રહ્યા. અંજલિ બીકોમ પાસ કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા ફોકસ કર્યું, જેમાં તેણે સીબીટી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવા માટે સખત મહેનત કરી. તેણે 1-2 કલાક નહીં પરંતુ દિવસોના મહેનત આરંભી સતત નેવીની પરીક્ષા કઈ રીતે પાસ કરવી અને કઈ રીતે કોમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ લેવી તેની માહિતી મેળવી સંઘર્ષ શરૂ રાખ્યો. સતત ઓનલાઈન ટ્રેનિંગની મદદથી સિલેક્શન માટે તૈયારી શરૂ રાખી. સીબીટીની પરીક્ષા આપ્યા બાદ તે મેરિટમાં આવી. ત્યારબાદ લેખિત અને ફિઝિકલ ટેસ્ટ પૂર્ણ કરી તે સિલેક્ટ થઈ હતી, જેમાં ઓરિસ્સા ચિલ્કા ખાતે રિક્રુટમેન્ટ માટે પસંદગી પામી હતી. 4 મહિનાની આકરી તાલીમ તેણે સ્વિમિંગ, ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ટફનેસ, બોર્ડ પુલિંગ જેવી તાલીમ મેળવીને હવે તેને મુંબઈ ખાતે આઈએનએસ હુમલામાં પોસ્ટિંગ મળ્યું છે. આગામી સમયમાં તેનું સપનું નેવલ ઓફિસર બનવાનું છે. નેવી સેલર તરીકે ભરતીમાં મહિલાઓ માટે 60 વેકેન્સી હતી, જેમાં તેણે ઓલ ઇન્ડિયામાં ટોપ 25માં સ્થાન મેળવ્યું હતું. એન્ટ્રન્સ એક્ઝામ, અંગ્રેજીમાં લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ, 1600 મીટર રનિંગ 6 મિનિટમાં, 20 સિટઅપ્સ અને 30 સ્ક્વોટ્સ અને મેડિકલ ટેસ્ટ એમ 4 પડાવ પાર કરીને આખરે 14 નવેમ્બર 2023ના રોજ જોઈનિંગ લેટર મેળવ્યો હતો. ઓરિસ્સામાં આઈએનએસ ચિલ્કામાં 4 મહિના ટ્રેનિંગ લઈને હવે તે કર્ણાટકના કરવારમાં આઈએનએસ વિક્રમાદિત્યમાં સીપ ટ્રેનિંગ મેળવવા જશે. ત્યારબાદ તેમનો લોજિસ્ટિક શાખાના F&A કમ્પાર્ટમેન્ટમાં નેવી સેલર તરીકે ફરજ શરૂ થશે. નવસારી તેમજ વિજલપોર વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફિઝિકલ ટ્રેનિંગ માટે કોઈ પણ આદર્શ ગ્રાઉન્ડ નથી, જેથી આ કારણે આવા વિદ્યાર્થીઓ રોડની હાર્ડ સરફેસ પર દોડવા મજબૂર બને છે. અન્ય શહેરોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે તંત્ર દ્વારા ગ્રાઉન્ડની વ્યવસ્થા છે, પરંતુ નવસારીમાં આજની સુધી આવું કોઈ પણ ગ્રાઉન્ડ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું નથી. અંજલિ કુશવાહા પોતાનો અનુભવ વર્ણવે છે કે આજે હું ટ્રેનિંગ લઈને લીવ પર ઘરે આવી છું. હું દરેક યુવતીને કહેવા માંગુ છું કે તમે પણ ડિફેન્સમાં આગળ વધી શકો છો. સારું વ્યક્તિત્વ મેળવવા મહેનત કરો. 1 થી 2 કલાક વાંચીને પાસ નહીં થવાય. દિવસોના દિવસો મહેનત કરવી પડશે. વાંચનની સાથે સાથે રિવિઝન પણ જરૂરી છે. છાપરા શાળાના આચાર્ય રાજેશ ઝાલરિયા કહે છે કે હું ગર્વ અનુભવું છું. એણે નેવી માટે અભ્યાસ શરૂ કર્યો, જેના માટે શાળામાં ચાલતા કરાટે ક્લાસીસના માસ્ટર પિંકીબેને અંજલિને ફિઝિકલ અને મેન્ટલી સ્ટ્રોંગ બનાવી હતી. આજે તે ઇન્ડિયન નેવીમાં જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સિલેક્ટ થઈ, તેનાથી અમને ગર્વ છે. મારું નામ અંજલિ કુશવાહા છે અને મારી એજ 19 વર્ષ છે. હું અત્યારે નેવીની ટ્રેનિંગ લઈને આવી છું મારા ઘરે લીવ પર, અને હું ખૂબ જ ખુશ છું મારી ફેમિલીઓને મળીને અને મારા નેબર્સ જે બી છે. મારે ખાલી એક જ મેસેજ આપવો છે
કે જે મારું એમ નાનપણથી એક સપનું હતું કે મારે ડિફેન્સમાં જવું છે, દેશ માટે કંઈક કરવું છે. લોકો સપના જોતા હોય કે મારે ડૉક્ટર એન્જિનિયર બનવું છે, પણ જો આપણે બધા જ ડૉક્ટર એન્જિનિયર બનશું તો પછી દેશ માટે પણ કોઈ કંઈક તો કરવું પડશે ને. તો મારે છોકરીઓ માટે ખાસ એક સંદેશ છે કે તમે એવું ના વિચારો કે તમે આ લાઈનમાં જશો કે ડિફેન્સમાં જશો તો તમારી જિંદગી ખરાબ થઈ જશે. ડિફેન્સમાં પણ હવે ખૂબ જ એવી સગવડો મળી રહી છે જે આપણને બીજી બધી જોબમાં નથી મળતી હોતી. અને મેં આ જોબ મેળવવા માટે ઘણી મહેનત કરી છે. મારા સર રાજેશ સર, મારા ટાઇક્વાન્ડોના માસ્ટર પિંકી સર, પુરોહિત સર, પુરોહિત ટ્યુશનમાંથી મેં એજ્યુકેશન પણ લીધું હતું 11th-12thમાં. તો દિનેશ સરનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે મને ખૂબ મોટિવેટ કર્યું. મારા મમ્મી પપ્પા કે જેમણે કેવી પણ પરિસ્થિતિ હોય પણ મારો સાથ નહીં છોડ્યો. જીવનમાં કેવી પણ મુશ્કેલીઓનો મેં સામનો કર્યો એ હંમેશા મારી સાથે ઊભા રહ્યા છે. એમણે બીજાની જેવી મેન્ટાલિટી નથી રાખવી કે છોકરીઓને ભણાવીને શું કરવું છે કે પછી ડિફેન્સ લાઇનમાં નથી મોકલવું. મેં જેવું કીધું એમણે મારી વાતો સમજી અને મને આગળ જીવનમાં હું જે કરવા માંગતી હતી એ કરવા બદલ મને સપોર્ટ કર્યો. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. પોએમ જે લખી છે એ બાબતે શું કહેશો? કઈ પોએમ? સર મેં 2 પોએમ લખી હતી. એક દીકરી માટે લખી હતી અને એક સેલર્સ માટે લખી હતી.